Assalamualaikum. Today we are going to write a fourth lesson in workbook. Let's see first paragraph. In your science book, you have read about energy. એટલે કે તમારા સાયન્સ બુક ની અંદર તમે એનર્જી વિશે તો સાંભળ્યું જ હશે. Do you know what it mean by solar energy? શું તમે જાણો છો કે સોલર એનર્જી નો શું મતલબ થાય? Well, it is the energy from the sun. તે શું છે? સૂર્યમાંથી મળતી ઉર્જા છે. Solar means from the sun. Solar એટલે કે સૂર્યમાંથી. As you already know, the sun is a bright star. એટલે કે તમે જાણો જ છો, આપણે લેસન ભણી ગયા, લેસનની અંદર પણ મેં તમને ટ્રાન્સલેશન કરાવેલું, એટલે તમે લગભગ ટ્રાન્સલેટ તમારી જાતે તમે માઇન્ડમાં કરી લેતા હશો. You already know the sun is a bright star. તમે જાણો છો તે પ્રમાણે સૂર્ય એક તેજસ્વી તારો છે. The earth and the other planets move around it. એટલે કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. This is our solar system. અને તે શું છે? તે આપણી સોલર સિસ્ટમ છે. હવે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈ લો, પેરેગ્રાફ 1 નો. What is solar energy? Solar energy શું છે? તો solar energy is energy from the sun. Energy from the sun. તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. What is the sun? Sun શું છે? તો sun is a bright star. Bright star. What is the solar system? Solar system શું છે? તો લાસ્ટ લાઈન જોઈ લો પેરેગ્રાફની અંદર. The earth and other plants that move around the sun. Sun is our solar system. Okay. આગળ ઓપ્શન જોઈએ. વોટ ઇઝ સોલર એનર્જી? સોલર એનર્જી ફ્રોમ ધ સન.
ઓપ્શન છે નીચે, ઓપ્શન ની અંદર આવશે ફર્સ્ટ ઓપ્શન ની અંદર એ. સેકન્ડ છે વોટ ઇઝ ધ સન, ધ સન શું છે, ધ સન ઇઝ અ સ્ટાર, ઓપ્શન નંબર બી. અને થર્ડ છે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, આ નીચેના અંદરથી આપેલા કયા સ્ટેટમેન્ટ ટ્રુ છે. તો ફર્સ્ટ છે ધ સન ઇઝ અ પ્લાન્ટ, સન એક ગ્રહ છે, ખોટું છે. સોલર ફ્રોમ ધ સોલ, સોલર મીન્સ ફ્રોમ ધ સોલ, એ પણ ખોટું છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લાન્ટ્સ મૂવ અરાઉન્ડ ધ સન, આ સાચું છે. ફોર્થ પણ આપણે જોઈ લઈએ, ધ સન ઇઝ અ સેટેલાઇટ, એ પણ ખોટું છે. સી નંબરનું છે તે આવશે અહીંયા, સી ઓપ્શન સી ઇઝ કરેક્ટ સેન્ટેન્સ. ચાલો સેકન્ડ પેરેગ્રાફ જોઈએ આપણે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી, એટલે કે ઇન્ડિયાની અંદર સૂર્ય જળહળતો એટલે કે ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ, તેના લીધે ઇન્ડિયન સમર કેવું હોય છે, એકદમ હોટ, એકદમ ગરમ હોય છે. ઓલ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ, આપણા બધાને ખબર જ છે ગરમીના દિવસોનો આપણે બધાને એક્સપિરિયન્સ જ છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સીઝન, આપણે આ સીઝન દરમિયાન ખૂબ જ અકળામણ અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક, અને સૂર્યનો તીવ્ર કિરણો તે લૂનું કારણ બને છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન, એટલે કે સૂર્યના કિરણો એટલા તેજસ્વી હોય છે કે આપણને આપણી જાતનું રક્ષણ કરવાની ફરજ પડે છે. હાઉએવર વી હેવ invented many ways of protecting ourselves from the scorching heat, એટલે કે આજના જમાનાની અંદર આપણે ઘણા રસ્તાઓ સૂર્યની ગરમીથી બચવા માટે, પોતાની જાતને સૂર્યની ગરમીથી રક્ષણ અપાવવા માટે આજના તારીખની અંદર આપણે ઘણા રસ્તા શોધી કાઢ્યા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે સેકન્ડ પેરેગ્રાફનો. Why is the Indian summer very hot? તો આન્સર આવશે the Indian summer is very hot because જ્યારે પણ વાક્ય પ્રશ્ન વાયથી પૂછેલો હોય તો તેનો આન્સર હંમેશા બીકોઝ થી આવે. ધ સન shines very brightly. કારણ કે સૂર્ય અહીંયા ખૂબ જ પ્રમાણમાં તપે છે. હાઉ ડુ વી ફીલ ઇન સમર, આપણે સમરની અંદર ઉનાળાની અંદર કેવો ફીલ કરીએ છીએ, તો વી ફીલ રેસ્ટલેસ ઇન સમર. ઓકે, વોટ ડુ સ્ટ્રોંગ રેઝ કોઝ, સૂર્યના કિરણો તીવ્ર કિરણો શાનું કારણ બને છે, તો સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક. સ્ટ્રોંગ
sun rays cause sunstroke. એના પછી ઓપ્શન છે ધ ઇન્ડિયન સમર ઇઝ તો લોંગ એન્ડ હોટ. હાઉ ડુ વી ફીલ ઇન સમર? સમર ની અંદર આપણને કેવું ફીલ થાય છે? તો રેસ્ટલેસ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? તો બી નંબર નું છે તે ટ્રુ છે. ધ સ્ટ્રોંગ રેઝ કોઝ સનસ્ટ્રોક. આપણો જે થર્ડ આન્સર હતો તે જ બેઠું સેન્ટેન્સ અહીંયા છે. હાર્શ મીન્સ તો સ્ટ્રોંગ. અને ફિફ્થ નંબર છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? તો બર્નિંગ મીન્સ સ્કોર્ચિંગ. થર્ડ પેરેગ્રાફ જોઈ લો એના પછી. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે સૂર્યના તીવ્ર કિરણોનો શું કરવું તેનો રસ્તો શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ ખૂબ જ સફળતાપૂર્વક સૂર્યના કિરણોનું વીજળીમાં રૂપાંતરણ કરવાનું શોધી કાઢ્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets. જેવી રીતે કે તમે જાણો છો કે આપણને વ્હીકલ ચલાવવામાં લાઇટ માટે, સ્ટ્રીટ અને ઘરોની લાઇટ માટે, ટુ કુક ફૂડ ખોરાક રાંધવા માટે, ટુ રન ફેક્ટરીઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર. અને ટેલિવિઝન સેટ, ટીવી ના સેટ અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણને વીજળીની જરૂર પડે છે. We make use of different kinds of energy from different purpose. આપણે અલગ અલગ પ્રમાણની અંદર ઉર્જા વાપરવાની જરૂર પડે છે. અલગ અલગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઉર્જાનો આપણે અનેક રીતે વપરાશ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ. જેવી રીતે આપણે અલગ અલગ રીતે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, ઉર્જાનો આપણે વપરાશ કરીએ છીએ, એવી જ રીતે ઉર્જા આપણને અલગ અલગ સ્વરૂપે પણ મળી રહે છે. These sources are coal, petrol, water, wine and so on. અને તે કયા સોર્સિસ દ્વારા, કયા સ્ત્રોતો દ્વારા મળે છે? તો કોલ છે, કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરે દ્વારા આપણને ઉર્જા મળી રહે છે. તો હવે એ થર્ડ પેરેગ્રાફ નો પહેલો ક્વેશ્ચન છે વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? તો સાયન્ટિસ્ટે શું કરેલું છે? તો જો ફર્સ્ટ ના અંદર ફર્સ્ટ લાઈન છે જે આપણી પેરેગ્રાફની ફર્સ્ટ લાઈન ના અંદર જો છે ધ સાયન્ટિસ્ટ હેવ, થર્ડ પેરેગ્રાફ, ધ સાયન્ટિસ્ટ have successfully converted the heat from the sun rays
into electricity. Why do we need energy? So we need energy to we need energy. થર્ડ નંબરની લાઈન છે જોઈ લો તમે. ટુ રન vehicles, light our home, and street, to cook food, to run factories, and to run TV sets and computer. What are the different sources of energy? ઉર્જા મેળવવાના અલગ અલગ કયા સ્ત્રોતો છે? લાસ્ટ નંબરની લાઈન છે. The different source of energy are coal, petrol, water, wind, etc. Option જોઈ લો. Scientists have converted heat into electricity. Heat into electricity. Second number માં આવશે. Converted means changed into. Which of the following statements is false? So we get energy only from the sun is the wrong. Which of the following is not a source of energy? So flowers. Flowers are not the source of energy.
Scientists have generated electricity from the sun rays. Fourth number no paragraph jo. Scientists have generated electricity from the sun rays. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. એટલે કે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિસિટી સૂર્યના કિરણોમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી અને ખરેખર તો વૈજ્ઞાનિકો એવું માને છે કે ઇન્ડિયા જેવી કન્ટ્રી છે જ્યાં સૂર્યની ઉનાળો લાંબો હોય છે, ગરમ દેશ ગણાય છે, ત્યાં સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. During recent time, numerous experiments have been conducted to Gujarat to tap his natural source of energy. એટલે કે અત્યારના સમયની અંદર ઘણા ગુજરાત જેવા રાજ્યોની અંદર ઘણા એવા પ્રયોગો કરવામાં આવેલા છે જેના વડે સૂર્યની અંદરથી સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બનાવી શકાય. The heat from the sun rays is utilized to product electricity. એટલે કે સૂર્યનો જે ગરમી છે તે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી રૂપાંતર કરવામાં આવી છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. એટલે કે લોકો ગુજરાત જેવા ખૂબ એકદમ આપણે કહેવાય ને કે જાગૃત રાજ્યની અંદર ફક્ત એવું નથી કે સૂર્યમાંથી ફક્ત ઉર્જાનું જ મેળવી શકાય, પરંતુ તેના અંદરથી સૂર્ય કુકર, સોલર હીટર, સોલર બેટરીઝ વગેરે પણ આપણે યુઝ કરીએ છીએ. એટલે કે સૂર્ય કુકર, સૂર્યમાંથી ચાલતા હીટર પાણી ગરમ કરવા માટે, તેમજ જે બેટરી હોય છે, અમુક વખત કોઈ પણ વસ્તુ બેટરીથી ચાલતી ઘણી એવી વસ્તુઓ છે, તો એ બેટરી પણ ચાર્જ કરવા માટે આપણી ઇલેક્ટ્રિસિટી નહીં, વીજળી નહીં, પરંતુ સૌર ઉર્જા વાપરવામાં આવે છે. So what can be a major source of energy in India? તો ઇન્ડિયાની અંદર શું સૌથી મેજર સોર્સ બની શકે છે? So the sun can be a major source of energy in India. What have the people of Gujarat started using? The people of the Gujarat have started using of solar cookers, solar heaters, solar batteries, etc. Which of the following statements is false? To B. We can generate coal from the sun rays. આપણે સૂર્યના કિરણમાંથી કોલસો ઉત્પન્ન કરી શકીએ છીએ, તે સેન્ટેન્સ અહીંયા ખોટું છે. B is a false. Which word in the paragraph means product produced? The generated means produced. What can be a major source of energy in India? The sun can be a major source of energy in India.
ફોર્થ નંબરનો ઓપ્શન છે ઇન ગુજરાત એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટેડ ટુ ટેપ ધ હીટ ફ્રોમ ધ સન, એટલે કે બી. ફોર્થમાં આવશે બી.